ઘણા દિવસથી પાઇનેપલ લાવ્યા હતા અને કાપવાની શરૂઆત આજે કર્યું પણ ઓલરેડી પાકી ગયું આખું. હા હવાએ જતા વાત સસ્તી ભેગી હોઈ જતી હોય તો ઈ લેસન કરતો હોય. નો પ્રોબ્લેમ. મેં ફૂટીને નો પ્રોબ્લેમ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? આજે તો સવાર નેબરને મૂકવા જવાનું છે એરપોર્ટ પર. તો ચાલો મળીએ તમને. પાછું આવું ત્યાં સુધીમાં ખબર નહીં ક્યાં સુધી જવાનું છે. તો હિથ્રો એરપોર્ટ જવાનું છે પણ ક્યાં 1 2 3 4માં કંઈ ખાસ કંઈ કીધું નથી. તો મળ્યું ત્યાં અને એરપોર્ટમાં શું છે નવું અપડેટ લેવાશે તો લઈશ ને કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો જોતા રહેજો વિડીયો, એન્ડ સુધી જોજો. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભૂલા વગર. અને કમેન્ટમાં લખજો જે તમને યોગ્ય લાગે તો. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. રસ્તામાં પડ્યો વરસાદ. અહીંયા કંઈ નહોતો આખે રસ્તામાં, પણ અત્યારે અહીંયા લેસ્ટર પહોંચતા આટલો જબરદસ્ત વરસાદ પડ્યો છે કે જવા દો. ગાડીના ગ્લાસ પણ દેખાતો નહોતો, આટલો વરસાદ હતો. પણ મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તો થોડોક ડાઉન થઈ ગયો. પણ હજી પણ તમે જોઈ શકો છો કે રસ્તામાં પાણી ભર્યા છે અને બહુ જ વરસાદ હતો. એટલે આમ એકદમ જોરદાર કહેવાય ને કે નળકો ફુવારો ચાલુ કરી દો હોય ને બાથરૂમનો, એવું એટલો જ જબરદસ્ત વરસાદ પડ્યો કે આમ આંખ ખુલે ને એવો. આવો વરસાદ તો ફર્સ્ટ ટાઈમ દેખો કે ભાઈ વરસાદ લંડનમાં પણ પડે છે તો એવો જ પડે છે. આપણે જઈએ છીએ લેસ્ટર. હમણાં એરપોર્ટમાં ડ્રોપ કરી દીધા છે બધાને અને આપણે હવે ઓલમોસ્ટ લેસ્ટરમાં અડધી કલાક જેવું લાગશે પહોંચતા. અને અહીંયા વાગ્યા છે 4, આપણે નીકળ્યા હતા 1:45 વાગે. તો અત્યારે હજી અડધી કલાક જેવું લાગશે કરીબન અને આપણે લેસ્ટરમાં પહોંચી જશું. તો જોતા રહેજો વિડીયો ને શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર લખજો કે કેવો લાગ્યો વિડીયો. અત્યારે કંઈક આવી ગયું પાછું રસ્તામાં, તો વરસાદ એકદમ હતો ને અત્યારે કદાચ કોઈ એક્સિડન્ટ થઈ ગયું ખબર નહીં, પણ બહુ જ પેલું થયું. વરસાદ એકદમ જ પડેલો આગળ કે કંઈ દેખાતું પણ નહોતું. એકદમ સોલિડ પડી ગયો હવે વરસાદ. હવે જોઈએ આમાં ડાયવર્ટ કરી નાખી છે લાઈન, એટલે મને લાગે છે કે ગાડી રસ્તામાં રોકાયેલી છે કોઈ ને કોઈ. તો 40ની સ્પીડ પણ નાખી દીધી છે અત્યારે. એક લાઈન બ્લોક કરી નાખી છે, 3 લાઈન ચાલે છે અત્યારે. ને જોઈએ વરસાદ પડે થોડુંક લિમિટ પર આંકવી ગાડી અને આરામથી આંકવી, જેથી કરીને આપણે પણ રોકાય નહીં અને બીજા કોઈ પણ રોકાય નહીં. એવી રીતના ધ્યાન રાખવું પડે. તો જોઈએ હવે કેવી રીતના છે ત્યાં આગળ, તો બતાવીશ તમને જરૂર. મારા બ્લોગમાં લેવામાં આવે તો હું જરૂર બતાવીશ, નકર અત્યારે જો મેં લઉં છું અત્યારે તો તમને બતાવીશ તો કરીશ. અહીંયા છે ગાડી તે રોકાયેલી બધી અને હવે આપણે જઈએ છીએ. હજી લાઈન એક બ્લોક જ છે પણ જોશું આપણે શું છે તે. અને આ જે ફ્લેશિંગ થાય છે ને તે છે રોડની સ્પીડ લિમિટેડ, કે આટલી જ ગાડી આંકવાની સ્પીડમાં નકર લેટર આવી જાય, જેમ કે મેં લાસ્ટ બ્લોકમાં કીધેલું. તો જઈએ, હજી 40ને બતાવે એટલે હજી પણ કોઈ આગળ હશે આપણે એવું લાગે છે. તો જોઈએ, ચાલો મળીએ આગળ. નીચે કરતી હતી કેવી બહુ મોર ઊભો થઈ જતો હતો. ના ના પણ અવાજ કરતો હતો ને ફૂઈ કોની ને ખાઈ ઊભી લેતી હતી. તું સસ્તી ભેગી હોઈ જતી હોય તો ઈ લેસન કરતો હોય. નો પ્રોબ્લેમ. મેં ફૂટીને નો પ્રોબ્લેમ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? જો સાંજ પડી અને વાળમાં મસ્ત કવાર અને મેથીનું પાણી બનાવીને રાખ્યું હતું અહીંયા સ્પેશિયલી 2 દિવસ તો એમાં રાખ્યું પલાળીને.
અને લગાવ્યું છે ને વાળમાં. વાળ થોડાક ખરે છે ને અહીંયા વાળની કેર કરી અને સાસ્તી લુક 2 દિવસ નહોતું 2 દિવસ જ હતું 2 વીક ના રે, ઈ તો લાસ્ટ વીકનું તો થઈ ગયું હતું. ચાનું નાશ હા થઈ ગયું હતું. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવા જઈ હવે પસાડી છે આ કુકરનું પકડવાનું છે તે પેકનું નથી તા હું સ્ટેન્ડ નું પકડવાનું છે. પણ વિઝામાં છે આમ આવે મને આમ પકડવાનું તો ભાઈ મમ્મી શોપિંગ મસ્ત કરી આવી છે, બહુ બધું લઈ આવી છે. તો આપણે બતાવીએ કે શું શું લાવ્યા છે. તો અહીંયા લીંબુ મસ્ત ફ્રેશ જશે કે લીંબોડીથી તોડીને લાવ્યા એવા લીંબોડા છે. અને સિંગ સ્પેશિયલ બકાલું બનાવવા માટે, કઢી બનાવવા માટે સિંગ કહેવાય કે હિંગ કહેવાય. અને ફ્રેશ લીલા મરચાં, જાણે કે મરચી હોય છે તોડીને લાવ્યા છે. આજે મને લાગે છે કે બધું ફ્રેશ બકાલું આવ્યું છે. અને લાલ મરચાં મોટા પીળા કલરના, અને બીજા લીંબુની બેગ, અને ઇન્ડિયાનો મીઠો લીમડો મસ્ત ફ્રેશ, એને મીઠો લીમડો જ કહેવાય બધું. પછી ભરેલા રીંગણા બનાવવા માટે રીંગણા છે અહીંયા મસ્ત ફ્રેશ, હમણાં રીંગણીથી તોડીને લાવ્યા એવા. તો બધું ઇન્ડિયા. અને દૂધી સ્પેશિયલ દૂધીનું શાક બનાવવા માટે. અને સાથે મરચું લઈને વિચાર કરે કે આ ક્યાં મરચી બન્યું હતું, મૂકી દે. યુઝ કરવાનું છે અહીંયા લીંબુની પ્રાઇસ પણ જે રશિયા લીંબુ છે તેની પ્રાઇસ મારેલી છે. તો ઇન્ડિયામાં કેટલી પ્રાઇસમાં મળતા છે લીંબુ ખબર નહીં, તો કહેજો જરૂર. અને ફ્રેશ એકદમ કાચા, જાણે કે લેમન જ્યુસ બનાવી નાખીએ, હમણાં લીંબુ શરબત બનાવીએ. અને મરચાં તો એવા છે કે સંભારો બનાવીને ખાઈએ તેવા છે. તો ચાલો સવારમાં તો આપણે જોબ પરથી આવી જઈએ પછી મરચાંનો સંભારો કરીને રોજ ખાતા જ છે. અને બીજું છે આયદું બહુ ઓછું યુઝ કરીએ છીએ, તો આટલું બધું વેજીટેબલ્સ લઈ આવ્યા છે. તો ચાલો જમવાનું રેડી છે. આજે મગ બનાવ્યું છે, ભાત બનાવ્યું છે, મગ ભાત અને પાપડ અને એવું બધું. તો બધા જમવા બેઠી ગયા છે. ચાલો તો બે જાઓ અને જમવાવાળા રેડી છે. મમ્મી બધું જમવાનું રેડી કરીને. ચાલો તો આજે આપણે પાઇનેપલ ઘણા દિવસથી પાઇનેપલ લાવ્યા હતા અને કાપવાની શરૂઆત આજે કર્યું, પણ ઓલરેડી પાકી ગયું આખું. હા હવાએ જતા વાત હતી પણ પાકી ગયું ની દુખતું તો કોકની જાનસી દુખતું હતું એ ધ્યાનથી બહુ બોલે છે. તો આપણે ખરાબ હોય કાઢતા જઈએ. ચાલો કાપવાની શરૂઆત કરીએ. તો એકદમ પાકી ગયું છે પાઇનેપલ.